પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય હિંસાનો માહોલ હવે વધુ ભયાનક દિશા તરફ આગળ વધી રહ્યો છે અને હવે એક એવી ઘટના સામે આવી છે જેના કારણે સમગ્ર રાજ્યમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના સંભવિત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સૌથી નજીકના સાથી અને પર્સનલ આસિસ્ટન્ટ ગણાતા ચંદ્રનાથ રાઠની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના હવે ચૂંટણી બાદની રાજકીય હિંસા, કાયદો વ્યવસ્થા અને પશ્ચિમ બંગાળની બદલાતી રાજકીય સંસ્કૃતિ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. કારણ કે જ્યારે કોઈ મોટા રાજકીય નેતાના નજીકના વ્યક્તિને ટાર્ગેટ બનાવી હુમલો થાય ત્યારે તેની રાજકીય અસર ઘણી દૂર સુધી પહોંચતી હોય છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આ હુમલો થયો હતો. ચંદ્રનાથ રાઠ પોતાની સ્કોર્પિયો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કારને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કર્યો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હુમલો ખૂબ જ પ્રોફેશનલ રીતે કરવામાં આવ્યો હતો કારણ કે ગોળીઓ સીધી શરીરના મહત્વના ભાગોમાં વાગી હતી. હુમલામાં ચંદ્રનાથ રાઠનું મોત થયું જ્યારે તેમની સાથે રહેલા ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ આરોપીઓ તરત જ ફરાર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. ચંદ્રનાથ રાઠ છેલ્લા 5 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે નજીકથી જોડાયેલા હતા. તેઓ પૂર્વ વાયુસેના કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભાજપના સંગઠનમાં તેઓને મિસ્ટર ડિપેન્ડેબલ તરીકે ઓળખવામાં આવતા હતા કારણ કે ચૂંટણી મેનેજમેન્ટથી લઈને સંગઠનના અનેક મહત્વપૂર્ણ કામોમાં તેમની મોટી ભૂમિકા માનવામાં આવતી હતી. ખાસ કરીને નંદીગામ અને ભવાનીપુર જેવી હાઈ પ્રોફાઇલ બેઠકોમાં તેઓ શુભેન્દુ અધિકારી સાથે સક્રિય રીતે કામ કરતા હતા. એટલે હવે આ હુમલો માત્ર વ્યક્તિગત દુશ્મનાવટ હતો કે પછી રાજકીય સંદેશ આપવા માટે કરવામાં આવેલું ટાર્ગેટેડ ઓપરેશન હતું, તે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ હત્યા બાદ ભાજપે સીધો તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શુભેન્દુ અધિકારીએ આને પૂર્વ આયોજનબદ્ધ રાજકીય હત્યા ગણાવી છે ત્યારે ભાજપના અન્ય નેતાઓએ પણ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ટીએમસીએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને સીબીઆઈ તપાસની માંગ કરી છે. ટીએમસીનું કહેવું છે કે હિંસાને લોકશાહીમાં કોઈ સ્થાન નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટના એવા સમયે બની કે જ્યારે પશ્ચિમ બંગાળ પહેલેથી ચૂંટણી બાદની હિંસાના આરોપો વચ્ચે ઘેરાયેલું છે. છેલ્લા કેટલાય દિવસોમાં રાજ્યભરમાં અથડામણ, આગચંપી અને હુમલાના અનેક કેસો સામે આવ્યા છે અને અહેવાલો મુજબ 1500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે ચંદ્રનાથ રાઠની હત્યાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે ફોરેન્સિક અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા હવે ટાર્ગેટેડ કિલિંગના સ્તર સુધી પહોંચી ગઈ છે કે શું રાજકીય સ્પર્ધા હવે જીવલેણ બની રહી છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, જો ચૂંટણી બાદ પણ રાજકીય વાતાવરણ શાંત ન થાય તો સામાન્ય લોકોનો લોકશાહી પર વિશ્વાસ કેવી રીતે ટકશે? કારણ કે લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ જો મતભેદનો જવાબ ગોળીબાર અને હત્યા બની જાય તો માત્ર એક રાજ્ય માટે નહીં પરંતુ સમગ્ર લોકશાહી વ્યવસ્થા માટે ખતરનાક સંકેત માનવામાં આવે છે. મામલે તમારું શું માનવું છે? શું પશ્ચિમ બંગાળમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે પડકાર સામે છે? અને શું આ ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની તપાસ થવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.